લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। असह्य मोंघवारी અને ડીઝલની તીવ્ર અછતથી પીડાતા ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય નાગરિકોના પ્રશ્નોના કાયમી નિરાકરણ બાબતે આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર કચેરીના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારી સહિતના વિવિધ મુદ્દાઓને લઈને પોસ્ટર બેનર સાથે કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો હતો। આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે। આવેદનપત્રમાં જણાવ્યું છે કે હાલ સમગ્ર ગુજરાત રાજ્ય એક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું છે। એક તરફ દિન પ્રતિદિન વધતી જતી મોંઘવારીએ માજા મૂકી છે, તો બીજી તરફ રાજ્યભરમાં સર્જાયેલી ડીઝલની તીવ્ર અછતે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે। આ બેવડી સમસ્યાના કારણે ગુજરાતમાં વિકાસના મુખ્ય સ્તંભ સમાન ખેડૂતો, ટ્રાન્સપોર્ટરો અને સામાન્ય જનતા આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે। આપ રાજ્યના સંવેદનશીલ વડા છો, ત્યારે આપની સમક્ષ સમાજના આ ત્રણેય વર્ગોના મુખ્ય પ્રશ્નો અને તેના તાત્કાલિક નિરાકરણની માટેની માંગ રજૂ કરીએ છીએ, તેમ લખાણમાં જણાવ્યું હતું। જેમાં ખેડૂતના પ્રશ્નો અને માંગણીઓનો પણ ઉલ્લેખ છે। સમસ્યામાં ખેતીની ખેડની સિઝને પેટ્રોલ પંપો ઉપર ડીઝલ ન મળવાના કારણે ટ્રેક્ટરો ઠપ થઈ ગયા છે, જેથી વાવણી પહેલાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે। માંગણીમાં જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારના તમામ સરકારી અને ખાનગી પેટ્રોલ પંપો ઉપર ખેડૂતો માટે ડીઝલનો વિશેષ ક્વોટા નક્કી કરવામાં આવે, ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તે પાછો લેવામાં આવે અને પૂરતા પ્રમાણમાં ખાતર ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી। સાહેબ, આજે જે વિરોધ પ્રદર્શન છે એ જાયજ છે। લોકો પર જે ભાર ઝીકવામાં આવી રહ્યો છે, જે ભાવ વધારા થઈ રહ્યા છે, એ પેટ્રોલ, ડીઝલ, કોઈ પણ ખાણા પીણાની વસ્તુઓ, અનાજ કે અહીં સુધી કે કફન પર પણ ટેક્સો લગાવવામાં આવી રહ્યા છે। આજે જનતા એટલી બધી પાયમાલ થઈ રહી છે કે લોકો પરેશાન છે આ મોંઘવારીથી। એક સમય હતો કે પેટ્રોલની અંદર જો 25 પૈસા કે 10 પૈસા વધતા હતા તો આજ ભારતીય જનતા પાર્ટી હાહાકાર મચાવતી હતી। આજે રોજ ભારતીય જનતા પાર્ટી 1 રૂપિયો 70 પૈસા 80 પૈસા મનમાં આવે તેમ ભાવ વધારી રહી છે અને દરેક વસ્તુમાં। તેથી આજે અમે વિરોધ પ્રદર્શન કરી અને ભારતીય જનતા પાર્ટીને કહેવા માંગીએ છીએ કે આ જે પાયમાલ થઈ રહ્યું છે દેશ, જેની પર તમે આ અત્યાચારો કરી રહ્યા છો, જેની પર મોંઘવારીઓ વધારી રહ્યા છો અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છો, તે બંધ કરો અને આમ જનતાને જીવવાની તક આપો।